દાદા દાદા ફૂટી જાય. દાદા ફૂટી જશે. એ તારો બાપ ફૂટી જાહે. દાદા ફૂટી જાહે, દાદા અરે. ફૂટી જાય. ક્યારનો મંડાણો છે આ તારો દાદો ફૂટવાનો છે. એ એમ નથી કે તો ફુગ્ગો ફૂટી જાય એમ કહું છું. આ તો એવું બોલ ને ફૂગો ફૂટી જાહે. દાદો મારો ભડકે છે મારી ઉપર તો. દાદા બસ. દાદા બસ બસ દાદા બસ. હવે તો ફૂલાવીને આવડો મોટો કરીને બતાવું છો ફૂગો. ક્યારનો બેટો બેટો ચૂપ. બોલતો નહીં કઈ. તે મારા પપ્પલ કેમ પહેર્યા? મારી મરજી. તારી મરજી નો હાલે ને હર વખતે. તો કોની હાલ છે? જો મગજ મારી નહીં ખોટી, ને તો એક દઈ દઈશ. તું મને લાફો મારીશ, તું મને લાફો મારીશ, એની પહેલા તો હું તને લાફો મારી દઈશ. યુ ખબર મને પડી લાફો ને? માર્યો? હા તો તને જ માર્યો. તે મને લાફો માર્યો. હા અલી એ બંને જણીઓ બહુ હાડી નથી લાગતી. બેવ જણીઓ હું ઝઘટી મળે? બંનેમાં બહેન જેવા લખણ જ નહીં મળે. બેવ જણી ખબર પડે ને. હા નકતી નાલક. સેમ ટુ યુ. બંધ થાવ. આ તમારા બાપાની કઈ મિલકત નથી વેચાતી ને તમારો ભાગ નથી જતો રહી દેતો. જલ્દી જઈને કામ કર. હું શું કામ કરું? આને કયો. આ હું શું કામ કરું? આને છે ને મારા પપ્પલ પહેરે છે, આનું મસ્ત લાગી છું. ચીની સીધી રે અને તું હો જા જઈને કપડા ધોહાઈ નથી લાગતી. અલી તું હો રેની લોહી પીણીની ડફોર. જા અંદર જા. મોડું જો કેવું કરે છે. હે ભગવાન હું કંટાળી ગયેલી છું. ઉપાડી લે મને નહીં આ બેને ઉપાડી લે. ના મમ્મી, તમને થોડી ઉપાડા છે. આ તમને કોઈ ઉપાડશે ને તો ઉલટાના નીચે પડી જશે. આ, ચલો કાકો મેં તમારી બેનની વાત કરી તમને ઉપાડી લઈ લોહી પીતી. ચાલ જા જાઓ બે જણ્યો. ક્યાં જવું છે? ક્યાં જવું છે? અરે જાઓ એમ કહેતી છું. પણ ક્યાં? અહીંયા આવ કહું, અહીંયા આવ. હું કહી દઉં અહીંયા આવ. અહીંયા હું કહું કીધું ને અહીંયા. મમ્મી તારે મને મારવી હોય ને તો મારી લેજે, પણ આજ તો એને નહીં જ મૂકું. કાળો, આજે મને એ દિવસ નથી ભૂલાતો જ્યારે ડેલા વાળાએ આપણને ધક્કા મારીને કાઢ્યા હતા. યાદ છે ને તને એ દિવસ? હા હા પણ તું મૂંઝાતો નહીં, હો તું જરાય મૂંઝાતો નહીં કાળો. જો તને કહી દઉં છું કે બદલો લઈશ હું. એવો બદલો લઈશ ને કે ઈ હંધાય. આ ડેલામાં તો હું આ ગામ મેલીને વયા જાહે. ક્યાંથી વયા જાહે? ગામમાંથી. હા હા, પણ એના માટે તારે થોડો ભોગ આપવો પડશે, સાથ આપવો પડશે, સહકાર આપવો પડશે, ધક્કોય મારવો પડશે. કાલું સમજે છે ને હું તને શું કહું છું? આ લોકો છે ને શાંતિથી હજી રહે છે. આપણી શાંતિ જીનવી લીધી અને પોતે શાંતિથી રહે છે. એ આપણાથી જોવાય ના જોવાય. તો બસ ત્યારે સમજી લે કે કાળું આ ડેલા વાળાનું મોત પુકારી રહ્યું છે. મને છે ને આ બદલો લેવાનું એટલું જ મન થયું છે ને કે તું વાત જવા દે. એક ને વીણીને પકડીને મારીશું, બીવડાવીશું, ડરાવીશું, ધમકાવીશું અને ડેલામાંથી એવી રીતે બહાર કાઢીશું કે જોતા રહી જશે. બોલ, તૈયાર છો ને તું મારી સાથે? પણ મારો પગ નથી ઉપડે. પગ નથી ઉપડતો? હે, તમારો હાથ છે ને મારા કાબુમાં નથી. મારો હાથ ગમે ત્યારે ઉપડે. હું કીધું? હે, ઉપાડું કાંઈ કરવાનું શું છે ખાલી ક્યાં? હા, હવે આવ્યો મુદ્દાની વાત પર કે કરવાનું શું છે. હું શું કહું છું આમ તેમ મારાથી નહીં થાય. આમ તેમ મારાથી નહીં થાય એટલે? હે, આમ તેમ કાઈ નથી કરવાનું. હું કહું ને એટલું જ તારે કરવાનું છે. બધું છે ને આ કોપડીમાં બરાબરનું ફિટ થઈ ગયું છે. એટલે તું ખાલી છે ને હું કહું એટલું જ કરવાનું છે. કાળું
તું મૂંઝાતો નહીં. હું છું ને, હે તને જરાય આમ તેમ નહીં થવા દઉં. અને પેલી વખતે બહુ માર્યો હતો ને, હું ભાગી ગયો હતો ને તું બચી ગયો હતો. મને યાદ છે કે ડેલા વાળાએ તને પકડી લીધો હતો અને પછી તને જે ઘૂસતાવ્યો હે. અરે ઓલા કાકાએ તો લાકણીએ હજી આમાં સાંભા છે. હા તો એ દાદાને જવાબ દઈ દેવું અને બીજા બધાને જવાબ દઈ દેવું. હાલ મારી હારે ખાવું પો. શેર છો તું, શેર. વાહ, હા વાઘ છો, વાઘ. વાહ, ચિત્તો છો, ચિત્તો વધારે દોડી શકે. હા એટલે ઢીલું નહીં પડવાનું. ટાટિયામાં એવું જોર રાખવાનું કે તું છે ને હાથી નથી, ચિત્તો છે. હા, ચિત્તાની જેમ ભાટ 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 કરતો દોડી જઈશ. હા, મૂંઝાતો નહીં. મારી કરતા પણ આગળ તું હોઈશ ને હું પાછળ હોઈશ. હા, એ તો ભી પણ એટલે હવ ની મોર. હાલ સિંહ હાલ. થા મોર, ઊભો થા પૂરા. થા ઊભો. ઢેબલા ઊભો થા. ઢેબલો પણ એંડો ખાઈને પાડા જેવો છો છે. અમાર એકલા હાલો એકલા હાલો એકલા હાલો રે એકલા હાલો એકલા હાલો એકલા હાલો રે એ તમે ચાલો આદિ આ બધું શું છે? જુઓ, તમે જમને માર્યા હતા યાદ કરો. હા, ડેલામાં મારીને કાઢ્યા હતા. અમે બંને તડપીને ભાંગી નાખ્યો તો. હા, તડપીને માર્યા હતા. હા, બદલો લેવા માટે જ અમે આવ્યા છીએ. હવે તમને એક પછી એક ડેલાના બધા લોકોને છે ને હા બતાવી દઈશું. મારે છે મને ઉલ્લુ બનાવે. જુઓ ભૂત કોઈ દી અડે થોડા. ભૂતનો હાથ ન હોય. મને ભૂલી ગયો તો. જાડિયા પ્લાન હતો. એને ખબર પડી કે હું કરું. માન ઓલા વખતનું રૂડાનું છે. અત્યારે પાછો સાંભા કરી દીધા. પચમાં કરી દીધો. મારે હું કરે કેવું? શાંતિ જા કળું. જો આયા મલમ ફોન લગાડી દે હવે મને. હાથે જ લગાડવો પડે મલમ. હા, કોઈ લગાડવા ન આવે. સમજ. હા, મને નહોતી ખબર કે દાદાને ખબર પડી જાય કે આપણે ભૂત નથી. મને એમ થયું કે બદલો લઈ લઉં. જબરદસ્ત. આ ડોહો ઓછે લાકડે ભરે એમ નથી. હા, તું ચિંતા નહીં કરતો. મેં વિચારી લીધું છે. હવે જે મેં વિચાર કર્યો છે ને એ જબરદસ્ત વિચાર છે. અને આ વખતે જરાય આમ તેમ નહીં થાય. હાથ નહીં જોડ કરું. તું મારો સાથ છો, સહકાર છો. જો સમજવાની કોશિશ કર. હા, તું છો તો હું છું, હું છું તો તું છે. હું નહીં રહું એમાં. એવું લાગે છે મને. ઢીલો નહીં પડ. હાથનો વિશ્વાસ વધાર. અને દાદા કોઈને બોલાવે ને એ પેલા અહીંયાથી ભાગ. હા. કોણ છે? હું કઈ બીયો તો કરતો નહીં. ઓવા જે હોય મારી હોમે આવે ખબર પડે. અવાજ ચોથી આવ્યો છે. એના હોય એવો તો શું ભૂત? ઉતાર જલ્દી નીચે ઉતાર પૂરા. ઉભો રહે છે. પાડતો નહીં કાઢ્યા. જોયું તે કેવો ભાગ્યો? હે, ઊભી પૂછડીએ ગયો. તું કેતો તો મજા આવી ગઈ. મજા આવી ને? હા, ગાંડા, આપણે કહીયામાં કઈ ઘટ્યા જ નહીં. કીધું તું તને મેં કે છે ને હા હજી ભૂત બનતા આવડતું નતું.
પણ મને આવડી ગયું એટલે જોયું ને તે ચમત્કાર મળ્યો હે નમસ્કાર કરશે હવે દીનો છે ને ડેલામાં નહીં રહે. હવે દીનાને મૂકો ને તણકે. હા તો નહીં લપેણા કરી કરી તમે તો કાળા થઈ ગયા. મને ઓલો વાંદરા જેવો કરી દીધો, લાલ લાલ ટમેટા જેવો. પણ જોરદાર લાગે છે કાળું હે ખરેખર. ઓ આ તું છે ને જેટલો રૂપાળો નહોતો લાગતો ને એટલો આમાં રૂપાળો લાગે ને રૂડોય લાગે છે. આ કદાચ છોકરી જોવા જાય ને અને તું જો આવી રીતે જાય ને તો હા જ આવે હો, બાકી ના નો આવે. એટલે કહું છું ખાલી હવે એ ભૂલમાં હું કરતો તો અખતરા. આ કલર પાકવા આવી ગયો એમાં હું કરું હે? હવે આ કલર લગાડવાનો તો દિવાલે ને આપણે સોપડે મોઢે તો અસર તો થાય ને. એ તો બરોબર. જો માલો એક તો કલર કાળો પાકો એમાં તે માલ દીધો લાલ. હવે આ નહીં જાય ને તો કેવો લાગે? આ બધું કાળું ને આ લાલ. જબરદસ્ત લાગશે ગાંડા, જબરદસ્ત. આવું તો વિચિત્ર કદરૂપું માણસ ક્યારેક જ કોઈક જોવા મળે, બાકી કોઈ દિવસ કોઈ જોવા ન મળે. તું સમજ કે તને જોઈને કદાચ છે ને આ મેળો ભરાશે. તને જોવા હરકત ના ખેલ કરશો મદાની જેમ હું નાચીશ અને તું પૈસા ઉઘરાવજે. તું ખીજાય છે એલા હે? જો કાળું હાલ હવે આ એક તો ટેલો બીજાને ટાળીએ. હા જોઈએ બીજો ટણેક ના ટણે નકર તું મને ટાણી દે. એ તો પાકું છે. તું એવું મારા માટે શું કામ વિચારે છે આવું? હા હું તારો ભાઈ છું ગંડા હે? ભાઈ ભાઈ સપી સપીને ખાય એ આપણે હપી હપીને ખાય. આમાં હું હપીને ખાધું? માર સિવાય કઈ ખાધું નથી મેં મારી જિંદગીમાં. એક વડાપાઉં નથી ખવડાવતા. 3 દિવસે ભૂખો છું, ખબર નથી પડતી. હાલું રડ નહીં. હા દુઃખ જવાના દિવસો આવી ગયા છે અને સુખ મને દેખાય છે. સૂર્ય અસ્ત થવા નથી જઈ રહ્યો પણ ઉદય થઈ રહ્યો છે એનો. આપણા બંનેના દિવસો હવે ભરાણા નથી પણ છલકાવાના છે. આ રાતના 7:30 વાગે ઉદય. એક કામ કરો, બે જણા છે ને અલા હું છે દીના આવી રીતે હું દોડીને આવતો છે. શરમ જેવું કઈ છે કે નહીં? સી ધોળા દિવસે કાળો કાકડો જો. ના ના, અને છે ને ધોળા દિવસે તારા જોઈ લીધા લાગે છે. તારા નહીં ધોળા દિવસે મેં ભૂત જોયું, ભૂત. એ પણ છે ને કેટલું લાંબુ ખબર છે? આ ઝાડવા જેટલું લાંબુ. સાચું કેવું ને, તું પહેલેથી ફેંકતો તો ઉઠો જ અને આજે છે ને બહુ વધારે પડતું ફેંકી દીધું. એટલે આ ઝાડ જેટલો લાંબો એને ભૂત જોયો. અલા ડફોર કોઈ ભૂત હોય? અલા ભૂત જેવી વસ્તુ જ નહીં હોય. જો તમારે છે ને મોનું હોય તો મોનો, નતર કોઈ નહીં. હું છે ને હું આ ડેલો છોડીને જાઉં છું. અલા ગાંડો થઈ ગયેલો છે. આ ડેલો છોડીને નહીં જવાય. તું જઈને કાં જાય? એક દિવસ તો તારે અહીંયા આવવું પડે કે નહીં આવવું પડે? બોલ. તમારે નહીં મોનું ને? અલ્લાહ હા હું જઉં છું, બરાબર? તમે તાર બેહો. લે ઓ ભૂત. એ તો કીધું નહીં કે ક્યાં જોયું તું, ડેલાની અંદર કે ડેલાની બહાર? આપણે તો ડેલાની અંદર છીએ ને એટલે આપણે સેફ છીએ. પણ હું તને સાચું કહું ને, આ દીનો પહેલેથી ગાંડો. એનામાં અક્કલ જેવું કઈ છે જ નહીં. હું કરવાનું ને હું નહીં કરવાનું. હવે આ ડેલો છોડીને જતો રહ્યો. ત્યાં રોડ પર રહે, રસ્તા પર રહે. મારા બેટા આદિ ને બોલો કાળિયો પાછા આવી ગયા લાગે છે. ક્યાં ગયા? મને બીવડાવ્યા આવ્યા છે ને. હવે તો જો છોડું નહીં. ક્યાં ગયા? ક્યાં? હે હે આનું માથું ક્યાં છે? દાદા ઇત્તે ટેડેટ ટીડી ટીડી. હા જયનું આ ક્યાં સાગર છે? એ દાદા તને છોડીશ ને દાદા. હા પાડી દેશો હું તને. એ દાદા જો ભૂતને મારે છે. ભૂતને મારે છે. ભૂતને મારે છે. જય બજરંગબલી. જય બજરંગબલી. જય બજરંગબલી. તોલ ભૂત કે નહીં. જય બજરંગબલી. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય બજરંગબલી. જય ઓ દાદા ઓ જય બજરંગબલી. જય
હું કરતા છે આ બધું કુંફુ કરાટે કરતા છે કે એમ અને હાટે હાટે ભૂત અલા ડોહા તું પણ હું અલા દાદા તું પણ હું હવે કા ભૂત કા જોઈ ગયો ભૂત હતું હું તો અવાજ આવ્યો મને એમ કે કાળું છે ને ઓલા આદિ ઉઠીને જોયું તો ભૂત હતું ભૂત હતું નહીં માથું જ ને તું ખાલી દોડ અને લાંબુ મેં અલા એક મિનિટ શાંત થોડુંક શાંત થા દાદા તું શાંત થા હમત તો કે નથી જો સાંભળ તે જે જોયું એ તારો ભરમ છે વિશ્વાસ નહીં કર આ બધી વસ્તુ પર વિશ્વાસ નહીં કર સાંભળ આ ચાલ તે સાચું જોયું પણ તું તો પીઢ માણસ છે વૃદ્ધ માણસ છે વૃદ્ધ માણસ છું એટલે જ મેં નક્કી કરી લીધું છે કે હવે મારું હાડ બેસી જાય પેલા મારે અહીંયાથી વયું જવું મારે આ ડેલો મૂકીને ભાગી જવું છે બીજે રહેવા મારે નથી રહેવું આ ડેલામાં ભૂત થાય છે મારે હું તો કહું છું રંભાવો આખો ડેલો ખાલી કરાવી રાખો તમે છે ને સામાન બાંધો ને હું નીકળો હું અહીંયાથી ગાંડા જેવી વાત કરતો છે કાઢો અહીંયાથી અલા પાગલ થઈ ગયેલા છે તમે અલા હું ગાંડા જેવી વાત કરતા છે અલા તમે પીઢ વ્યક્તિ છે વૃદ્ધ વ્યક્તિ છે અનુભવ કેટલો બધો તમને જો તમે ચિંતા નહીં કરો મેં છે કે નહીં કોઈ ભૂત નહીં મળે આ જમાનામાં ભૂત નહીં હોય અને ભૂત હોય ને તો આપણે જોઈ લેવું વિશ્વાસ રાખો નહીં મારી પર બાબા તારા પર ભરોસો કરીને આ વખતે રોકાઈ જાઉં છું પણ હવે એવું કઈ આવે ને તો તું મને બચાવજે હા અલા મેં બેઠેલી છું મેં કહેતી તો છું કે તને કઈ નહીં થાય દાદા મેં છું ને મેં જ્યાં ઉઠી અહીંયા આ ડેલામાં હો ને ત્યાં ઉઠી ભૂતની માં હું કોઈને નહીં આવવા દેવ એ બધું બરમ કાઢી નાખ હા તો જીયાવ હવે કઈ અહીંયા કર હે હારો લાગતો છે ધોત્યું પલાળે એવો આ ઉંમરે વૃદ્ધ થઈ ગયો પણ બુદ્ધિ કઈ નહીં આવી બુદ્ધિનો છાંટો નથી તારા કરતા તો આ ગાય હારી એને જા કરવું હોય ને તો બરાબર કરી લે પાછું બતાવતો જતો છે હા ગગો ડોહો અમારો મેડમ હું બહુ થાકી ગઈ છું હવે હું ઘરે જાઉં એ બી માં થાકી ગઈ તું સીડી કાલ સીડી પહેલેથી જ પતી ગયું બાબા કોણ છે इतना देखो बेटा आवाज नहीं करता नहीं तो करना ने तो बोला हद्यो કરનારે બોલાવવાની જરૂર નથી હું ભૂત છું ઈ તો અમે સમજી ગયા કે તમે ભૂત છો તમે બીજી વાર કીધું હવે જવા દો જવા નહીં દો સાંભળી લો મારી વાત આ તમે લોકો છે ને આ ડેલો મેલીને જતા રહ્યો હવે આ મારું ઘર છે ની જાઉં ટટુ હું કરી લે હે આ ઓલું ભૂત છે મેં કીધું તું ને આ બે માણસો ચિંતા નહીં કર લાવ દાદા લાકડી લાવ મમ્મી ભૂત છે કૂતરું નહીં ભૂત સમજો મને બધી ખબર પડી છે પણ આ ભૂતની તપાસ તો કરવી પડે ને પણ મમ્મી ભૂત બે અવાજ કેમ આવે છે ભૂતના મત કેડી છું નહીં. બે અવાજ આવતા છે. હા હવે ઊંટ પહાડની નીચે આવ દાદા નીચે આવ મને તો નીચે ઉતાર નીચે ઉતાર અહીંયા આવ ભાગવાનું નથી આવ દાદા મમ્મી આ ઉભો થયો દાદા એકમાંથી બે ભૂત થઈ ગયા હા
હવે ભૂત પકડાઈ ગયા હવે ભૂતને જો હું બરાબર વારો પાડું ઈ. આ લોકોને છે ને એવો વારો પાડો ને કે બીજી વાર ભૂતની માળા બનાવવાનું પણ ભૂલી જાય. મને બીવડાવતા હતા નહીં, 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 નહીં.